શું તમે ક્યારે નોંધ્યું છે કે ઇંગ્લિશ બોલતી વખતે આપણે વારંવાર એકનું એક નામ બોલીએ તો કેવું વિચિત્ર લાગે છે? હેલો એવરીવન, જ્ઞાન વૃક્ષના આ 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના ડે 6માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક્ઝેક્ટલી આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છીએ. આજે આપણે એક બહુ જ પાયાનો પણ એકદમ ગેમ ચેન્જર ટોપિક શીખવાના છીએ અને એ છે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. ઓકે, લેટ્સ ડાઇવ ઇન્ટુ ધીસ. જરા ડાબી બાજુ જુઓ. રાહુલ ઇઝ અ ગુડ બોય. રાહુલ ગોઝ ટુ સ્કૂલ. રાહુલ લાઇક્સ ક્રિકેટ. સાંભળવામાં થોડું બોરિંગ અને રોબોટિક લાગે છે, રાઈટ? વારંવાર એક જ નામ રિપીટ થાય છે. હવે જમણી બાજુના વાક્યો જુઓ. રાહુલ ઇઝ અ ગુડ બોય. હી ગોઝ ટુ સ્કૂલ. હી લાઇક્સ ક્રિકેટ. જોયું? અહીં આપણે વારંવાર રાહુલ બોલવાને બદલે હી વાપર્યું. આ નાનકડો ફેરફાર તમારી ભાષાને કેટલી પ્રવાહી અને નેચરલ બનાવી દે છે. ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલવા માટે આ શીખવું એબ્સોલ્યુટલી જરૂરી છે. તો આજનો આપણો રોડ મેપ એકદમ ક્લિયર છે. આપણે જોઈશું વોટ ઇઝ અ પ્રોનાઉન, સબ્જેક્ટ પ્રોનાઉન્સ, ઓબ્જેક્ટ પ્રોનાઉન્સ, પોઝેસિવ એડજેક્ટિવ્સ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વચ્ચેનો તફાવત અને છેલ્લે તમારી ફેવરેટ ડેલી ચેલેન્જ. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, વોટ ઇઝ અ પ્રોનાઉન? રિપ્લેસિંગ નાઉન્સ. પ્રોનાઉન, સર્વનામ, પ્રોનાઉન. આ શબ્દો એકચ્યુઅલી છે શું? જુઓ, આ એવા શબ્દો છે જે નાઉન એટલે કે નામના બદલે વપરાય છે. વારંવાર કોઈનું નામ લઈએ તો ભાષાનું સૌંદર્ય બગડે છે. એ કંટાળાજનક રિપીટેશન ટાળવા માટે આપણે આઈ, હી, દે જેવા શબ્દો વાપરીએ છીએ. સિમ્પલ ભાષામાં કહું તો આ શબ્દો વાક્યમાં નામના સ્ટેન્ડ ઇન તરીકે એટલે કે એના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. હવે જોઈએ આપણો બીજો કન્સેપ્ટ, સબ્જેક્ટ પ્રોનાઉન્સ, ધ ડુઅર્સ ઓફ ધ એક્શન એટલે કે ક્રિયા કરનાર. આ શબ્દો વાક્યના હીરો છે. તે હંમેશા વાક્યને એકદમ શરૂઆતમાં ક્રિયાપદની પહેલાં જ આવે છે. હું ઇંગ્લિશ વાક્ય બોલું પછી તમારે મોટેથી રિપીટ કરવાનું છે. ઓકે, લેટ્સ ગો. પહેલું, આઈ એટલે હું. આઈ એમ અ સ્ટુડન્ટ. બીજું, વી એટલે અમે અથવા આપણે. વી આર ફ્રેન્ડ્સ. ત્રીજું, યુ એટલે તું અથવા તમે. યુ આર વેરી સ્માર્ટ. છોકરા માટે હી એટલે તે. હી ઇઝ માય બ્રધર. છોકરી માટે શી એટલે તેણી. શી ઇઝ અ ડોક્ટર. કોઈ પ્રાણી કે વસ્તુ માટે ઇટ. ઇટ ઇઝ માય ડોગ. અને એક કરતાં વધારે માટે દે એટલે તેઓ. દે આર પ્લેઇંગ. વેરી ગુડ. મૂવિંગ ઓન. આપણો ત્રીજો ટોપિક, ઓબ્જેક્ટ પ્રોનાઉન્સ, ધ રિસીવર્સ ઓફ ધ એક્શન. નાઉ what's really interesting about this slide is કે આ શબ્દો પર ક્રિયાની અસર થાય છે અને એટલે જ તે હંમેશા ક્રિયાપદની પાછળ આવે છે. અહીં સબ્જેક્ટ પોતાનું રૂપ બદલી નાખે છે. ચાલો પ્રેક્ટિસ કરીએ. આઈનું થઈ જાય મી એટલે મને. રાહુલ હેલ્પ્સ મી. અહીં રાહુલ હેલ્પ્સ આઈ ના કહેવાય. વીનું થાય અસ એટલે અમને. હી કોલ્સ અસ. યુ તો એવું ને એવું જ રહે છે. આઈ વિલ કોલ યુ. હીનું થઈ જાય હિમ એટલે તેને. I know him. શી બની જાય હર એટલે તેણીને. We like her. ઇટ પણ બદલાતું નથી. I don't want it. અને દેનું થાય them એટલે તેઓને. I saw them. I hope આ એકદમ ક્લિયર છે. ચોથો મુદ્દો, possessive adjectives, showing ownership, માલિકી દર્શાવતા શબ્દો. possessive adjectives, માલિકી દર્શાવતા શબ્દો. પોઝેસિવ એડજેક્ટિવ્સ કોઈ વસ્તુ પર કોનો અધિકાર છે એ બતાવવા આ 7 શબ્દોનો યુઝ થાય છે. અહીં એક વાત ખાસ યાદ રાખજો, આ શબ્દો ક્યારેય એકલા નથી આવતા. એમના પછી તરત કોઈ વસ્તુ કે વ્યક્તિનું નામ આવવું જ જોઈએ. જેમ કે માય એટલે મારું, માય કાર. અવર એટલે આપણું, અવર હાઉસ. યોર એટલે તમારું, યોર પેન. છોકરા માટે હિઝ એટલે તેનું, હિઝ બુક. છોકરી માટે હર એટલે તેણીનું, હર બેગ. પ્રાણી કે વસ્તુ માટે ઇટ્સ ટેલ. અને ધેર એટલે તેમનું, ધેર સ્કૂલ. સી, આ શબ્દો વસ્તુઓ સાથે હંમેશા જોડાયેલા જ રહેશે. હવે સૌથી ક્રુશિયલ પાર્ટ, સબ્જેક્ટ વર્સિસ ઓબ્જેક્ટ કમ્પેરિઝન, સ્પોટિંગ ધ ડિફરન્સ. એન્ડ ધીસ બ્રિલિયન્ટલી ઇલસ્ટ્રેટ્સ કે આખી રમત શું છે. મોટાભાગના બિગિનર્સ અહીં જ અટવાતા હોય છે. જરા ડાબી બાજુ જુઓ. આઈ નો હિમ. હું તેને ઓળખું છું. અહીં ઓળખવાનું કામ હું કરું છું એટલે ડુઅર તરીકે આઈ આવ્યો. કોણે ઓળખું છું? તેને. એટલે રિસીવર તરીકે હિમ આવ્યું. હવે જમણી બાજુ જુઓ. આખું પિક્ચર ઉલટું થઈ ગયું. હી નોઝ મી. તે મને ઓળખે છે. અહીં કામ તે કરે છે એટલે હી શરૂઆતમાં આવ્યું અને અસર મારા પર થાય છે એટલે મી પાછળ આવ્યો.
સિમ્પલ રૂલ છે. કોણ કામ કરે છે અને કોના પર કામ થાય છે. ધેટ્સ ઇટ. તો છઠ્ઠો અને મારો ફેવરેટ પાર્ટ, ડેલી ચેલેન્જ એન્ડ પ્રેક્ટિસ. એપ્લાય ધ નોલેજ. ચાલો અત્યાર સુધી જે શીખ્યા એનું ટેસ્ટિંગ કરીએ. ઇંગ્લિશ બોલતા ત્યારે જ આવડશે જ્યારે તમે જાતે પ્રેક્ટિસ કરશો. આજનું તમારું હોમવર્ક આ રહ્યું. ફર્સ્ટ, ખાલી જગ્યા પૂરો. રાહુલ હેલ્પ્સ. અહીં આઈ આવશે કે મી. સેકન્ડ, ભાષાંતર કરો. તે મને બોલાવે છે અથવા અમે તેમને મદદ કરીએ છીએ. અને થર્ડ, જે સૌથી પાવરફુલ ટેકનિક છે, મિરર પ્રેક્ટિસ. અરીસા સામે ઊભા રહીને આ સાતે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જોડીઓ મોટેથી 5 વાર બોલવાની છે, જેમ કે આઈનું મી, વીનું અસ. ફટાફટ આ હોમવર્ક કરો અને જવાબો નીચે કમેન્ટ્સમાં લખી દો. આઈ એમ રીડિંગ ધેમ ઓલ. અને જતાં જતાં આજનો ગોલ્ડન રૂલ, આને હંમેશા માટે મગજમાં એકદમ ફિટ કરી લેજો. વાક્યની શરૂઆતમાં ક્યારે મી કે હેમ જેવા ઓબ્જેક્ટ ના આવે અને ક્રિયાપદની પાછળ ક્યારે આઈ કે હી જેવા સબ્જેક્ટ ના આવે. નેવર. જો આજના આ એક્સપ્લેનરથી તમને પ્રોનાઉન્સ એકદમ ક્લિયર થઈ ગયા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવતીકાલના ડે 7 માટે જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરો. જસ્ટ થિંક અબાઉટ ઇટ. જો માત્ર આઈ અને મીની અદલાબદલીથી વાક્યનો આખો મીનિંગ બદલાઈ શકતો હોય તો આવનારા 84 દિવસમાં આવા નવા નિયમો શીખ્યા પછી તમારું ઇંગ્લિશ કેટલા નેક્સ્ટ લેવલ પર જશે. શું તમે એ જાદુ જોવા માટે એક્સાઇટેડ છો? તો બસ શીખતા રહો અને આગળ વધતા રહો. સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ.